मित्रों गुड मॉर्निंग बधाने। मित्रों गुड मॉर्निंग। जो मैं तमने स्वाध्याय 5.2 शुरू करता पहला एनी आगळ आवता तमाम सूत्रोनी आपणे चर्चा आगला विडियोमां करी दीधी छे। अगाउना विडियोमांथी जो तमे लोकोए विकलनना सूत्रोनी बराबर तैयारी करी हशे तो स्वाध्यायना बधा ज दाखला 5.2 होय 5.3 होय बधुं आखुं विकलन चेप्टर ज आखुं विकलन चेप्टर तमने खूब सरस रीते आवडी जशे। सूत्रों वगर मित्रों तमने नहीं आवडे ने हूँ पण तमने कई नहीं करावी शकूं। એટલે सूत्रों पहला हजू पण बराबर मोढे न कर्या होय तो आ विडियोनी शरूआत करता पहला तमे लोको आ विडियोने जोता पहला एक वार अगाउनो विडियो बराबर जोई सूत्रों बराबर मोढे करी लो अने त्यार पछी तमे आगळ वधो। हवे आपणे स्वाध्याय 5.2 हूँ आखुं पहला लखी नहीं नाखुं। तमने आमां जे मैं अगाउना विडियोमां मारी टेक्निक जे शीखवाड़ी छे ए आखी टेक्निक प्रमाणे हूँ तमने आ विडियोमां दाखला गणी बतावीश तो तमारी बराबर प्रेक्टिस थई जाय। आ विडियोमां आपणे आखुं लखता नथी पण एने बदले आखुं तमने स्टेप टू स्टेप गणी बतावुं तमने ख्याल आवी जाय के विकलन वस्तु खरेखर शुं छे अने विकलन खरेखर एकदम इजी वस्तु छे एवो तमने आइडिया आवी जशे। तो जोईए स्वाध्याय 5.2 दाखला नंबर पहलो sin ऑफ x² + 5। जो मित्रों आना माटे हूँ तमने शुरुआतना बे दाखला माटे तमने बे रीतो शीखवाडुं छुं पण तीजा दाखलाथी आपणे एकदम जे इजी मेथड छे ए ज करवानी बीजी करवानी जरूर नथी। એટલે અત્યારે હું તમને દરેક દાખલા માટે બે રીતો શીખવાડું છું પણ પછી ત્રીજા દાખલાથી આપણે કોઈ પણ એક રીત જે તમને સહેલી પડે એ જ રીત આપણે સ્ટાર્ટ કરીશું। તો પહેલા આપણે રીત નંબર 1 દાખલા નંબર પહેલા માટે રીત નંબર 1 આપણી પાસે y sin of x² + 5 છે। આપણે આના માટે u ધરી લેવાનું તો y sin of u જ્યાં u x² + 5। સાઈન ની અંદર જે ખૂણામાં ઘટક છે એના માટે આપણે u ધારવાનું ને u બરાબર આપણે લખી નાખવાનું। હવે આપણે આનું વિકલન કરવાનું આનું વિકલન કરવાનું। જો આનું વિકલન કરો તો dy બાય અહીંયા u ની સાપેક્ષમાં તો du લખાય, અહીંયા u હોય તો u લખાય, x હોય તો x લખાય, જમણી બાજુ જે હોય તે લખાય। तो dy by du sin નું વિકલન યાદ કરો તો cos of u, sin નું વિકલન cos u। ત્યારબાદ આનું વિકલન કરવાનું આ u છે તો ઉપર du લખાય, આ બાજુ x છે તો dx લખાય, ડાબી સાઈડમાં u હોય તો du, જમણી સાઈડમાં x હોય તો dx। આની જેમ dy upon du આપણે કરીએ પ્રમાણે। હવે આપણે આનું વિકલન કરીએ तो x² નું વિકલન 2x મેં તમને યાદ રાખવાનું કહી હતો અને અચળ સંખ્યા જેની સાથે x ગુણાયેલો નથી તે અચળ સંખ્યા કહેવાય, એનું વિકલન 0 તો આપણને મળશે મિત્રો આ 2x। આ પ્રમાણે તમારે બંને વસ્તુ રકમમાંથી આવી બે વસ્તુ બનાવવાની u y અને u, રકમમાંથી બે વસ્તુ y અને u બનાવવાનું, y નું વિકલન કરવાનું અને u નું વિકલન કરવાનું। હવે આપણો સાંકળનો નિયમ, સાંકળનો નિયમ મિત્રો આપણે તો dy by dx લાવવાનું છે, આપણે તો દાખલામાં dy by dx લાવવું છે તો dy by dx બરાબર અહીંયા dy by du છે તો dy by du કરી અને આ જ du ઉપર લખવાના અને નીચે dx। તો dy by dx આપણને મળી ગયા અને du ઉડી જાય, મતલબ તમે dy by du મેળવ્યું તો અહીંયા dy by du લખવું પડે, આ du ઉપર લખી આ dx લખવાનું। તમે આ કરશો કે તરત જ મિત્રો આ બંનેની વેલ્યુ તમે શોધી જ છે ઉપર, તમારી પાસે બંને વેલ્યુ છે તો જો dy by du એટલે cos u, dy by du એટલે cos u અને du by dx બી આપણે મેળવ્યા છે અહીંયા, du by dx એટલે 2x। 2x ને આપણે આગળ મૂકી u ની આપણે કિંમત મૂકી દેવાની તો આ 2x આપણા આગળ અને cos of u ની કિંમત x² + 5 આપણો જવાબ આવી ગયો। ફરી એકવાર sin of x² + 5 હતા તો y sin of x² + 5, આને આપણે sin of u ધારી લેવાનું અને આના માટે u બરાબર લખી દેવાનું। આનું વિકલન કરવાનું તો dy by du તો sin નું વિકલન cos u, du by dx तो x નું વિકલન 2x, આનું વિકલન 0 એટલે 2x।
ત્યારબાદ સાંકળનો નિયમ વાપરવાનો આપણે dy by dx, કારણ કે આપણે મેળવવાનો મિત્રો વિકલનનો મતલબ dy by dx મેળવો. તમને સૂચના આપી જશે dy by dx મેળવો. તો dy by dx એટલે dy by du into du by dx. dy by du તરીકે આપણે cos u લાવ્યા છીએ અને du by dx તરીકે 2x લાવ્યા છીએ. તો 2x આગળ મૂકી cos of u, પણ મિત્રો રકમમાં તો u છે નહીં, તો u ની કિંમત તમે જે ધારી તે કિંમત આપણે મૂકી દેવાની. આપણો ફાઇનલ જવાબ આવી ગયો. હવે આ દાખલા તમને રીત નંબર 2 શીખવાડું. તો રીત નંબર 2, આપણી પાસે રકમ છે મિત્રો y sin of x² + 5 આપણી રકમ છે. આમાં આપણે આવું u અને v નહીં ધારવાનું, સીધું જ વિકલન કરવાનું. તો dy by dx મેં આપેલા પેલા આગલા વિડિયોમાં પેલા વિકલન કરવાના 3 નિયમો યાદ કરો. નિયમ નંબર 1, ઘાતનું વિકલન કરો. અહીંયા ઘાત છે નહીં માટે ઘાત વાળો નિયમ કેન્સલ. નિયમ નંબર 2, વિધેયનું વિકલન કરો. વિધેયનું મિત્રો આ sin છે તો sin નું વિકલન cos. પાછળનું બેઠું મેં તમને આગળના ઉદાહરણ આગલા વિડિયોમાં 3 ઉદાહરણ મેં કરાતા સૂત્રો પછી તરત મેં તમે 3 ઉદાહરણ આ રીતે કરાવેલા હતા. આપણે આખા બધા દાખલા આ રીતે જ કરવાના છીએ, પણ આ રીતનો બી તમને આઈડિયા હોવો જોઈએ માટે તમને 2 દાખલામાં આ રીતે આપું છું. ફરીવાર નિયમ નંબર 1, ઘાતનું વિકલન કરો. ઘાત છે નહીં માટે એ નિયમ લગાડ્યો નહીં. નિયમ નંબર 2, વિધેયનું વિકલન કરો. તો વિધેય sin છે તો sin નું વિકલન cos કરી આ બેઠા મૂકી દેવાના. વિધેયનું વિકલન થઈ ગયું. હવે આનું વિકલન કરવાનું આપણે કૌંસનું અથવા ખૂણાનું. તો x² નું વિકલન 2x, અચળ સંખ્યાનું વિકલન 0. આ 2x ને આપણે આગળ મૂકી દઈએ તો 2x cos x² + 5. મિત્રો આપણો આ જવાબ આવી ગયો. જરાક જોઈ લો. 2x cos x² + 5. આ રીત પણ આપણી ચોપડીમાં માન્ય છે. આ રીત પણ આપણી ચોપડીમાં માન્ય છે. શરૂઆત તમે શીખી રહ્યા છો માટે આપણે 2 દાખલા આ રીતે કરીશું. પછી તો બધા જ વિકલનના તમામ દાખલામાં આપણે આ રીત કરીશું, કારણ કે વિકલન પછી દાખલા ઘણા લાંબા આવશે. તો બધા લાંબા દાખલામાં આપણે આ કરવા જઈએ તો આપણો સમય બહુ જાય. એટલે આપણી ચોપડીમાં પછીના બધા દાખલાઓમાં આ ટાઈપની રીત જ આપી છે, પણ શરૂઆતમાં તમારી પ્રેક્ટિસ માટે લોકો સમજાયું છે કે આ રીતે પણ તમે કરી શકો. તો ફરી મિત્રો આ રીત માટે પહેલા તમારે ઘાતનું વિકલન કરવાનું. ઘાત તો છે નહીં. બીજું વિધેયનું વિકલન કરવાનું. તો sin નું વિકલન cos કરી આ બેઠું મૂકી દેવાનું. અને પછી આ ખૂણાનું વિકલન કરવાનું. તો x² નું 2x + 0. 2x આપણે આગળ આવી જાય તો 2x cos x² + 5 આપણો ફાઇનલ જવાબ. દાખલા નંબર 2 જોઈએ આપણે. દાખલા નંબર 2 ની આપણે રકમ લખેલી છે. પહેલા આપણે પેલી રીતે દાખલો જોઈએ. રીત નંબર 1 પ્રમાણે જોઈએ. તો રીત નંબર 1, y = cos of sin x. y = cos of sin x. આગલા દાખલામાં કર્યું એમ આના માટે આપણે u ધારી લેવાનું. તો y = cos of u, જ્યાં u = sin x. u ને બદલે આપણે sin x જ્યાં તો cos of u. હવે આપણે વિકલન કરીએ તો dy by du. dy by du તો cos નું વિકલન - sin u. તો યાદ કરો વિકલનના સૂત્રો. cos નું વિકલન - sin u. અહીંયા du by dx તો cos sin x નું cos x. sin x નું વિકલન cos x. આ પ્રમાણે આપણે dy by du લાવી દેવાના અને du by dx લાવી દેવાના. હવે આપણો સાંકળનો નિયમ. સાંકળનો નિયમ તો dy by dx dy by du into du by dx. dy by du એટલે -sin u અને du by dx એટલે cos x. આ u ની કિંમત ખાલી મૂકી દેવાની sin x. આ પાછળ રાખો કે આગળ રાખો તેથી કોઈ ફરક પડતો નથી. આપણે આને આગળ લઈ લઈએ તો -cos x
એને પાછળ બી રખાય અને sin ઓફ u ની કિંમત sin x. ફરી એકવાર આ માઈનસ cos x આપણે આગળ મૂકી દીધા, પાછળ બી રખાય એને, અને sin અને u ની કિંમત sin x આપણો જવાબ આવી ગયો. આ જ પ્રમાણે આપણે રીત નંબર 2 લઈ લઈએ. y is equal to cos of sin x. નિયમ પ્રમાણે dy by dx ડાયરેક્ટ કરીએ છીએ dy જમણી બાજુ x માટે dx, cos નું વિકલન માઈનસ sin, કારણ કે પહેલા ઘાતનું વિકલન આવે, ઘાત તો છે નહીં, ડાયરેક્ટ વિધેયનું આવે તો cos નું વિકલન માઈનસ sin, પાછળ જે હોય તે બેઠું. હવે કૌંસનું વિકલન sin નું વિકલન cos x, કૌંસનું વિકલન sin નું વિકલન cos x આપણો જવાબ આવી ગયો. ખાલી cos ને આપણે આગળ મૂકવા હોય તો મૂકી શકાય, ન મૂકો આમ નામ રાખો તો પણ ચાલે, જવાબ સાચો જ છે. ચલો સમજી ગયા બધા બરાબર? આપણે બધા દાખલામાં આ મેથડ જ કરવાની છે, એટલે હવે પછી આપણે આ મેથડ નહીં કરીએ, પણ તમને આ મેથડનો આઈડિયા આવી ગયો કે આખી જે રકમ હોય એમાં કૌંસ માટે આપણે u ધારી લેવાનું અને આગળના માટે cos of u થઈ જાય, બેનું અલગ અલગ વિકલન કરવાનું, સાંકળનો નિયમ મૂકી અંદર કિંમત મૂકી દેવાની. પરીક્ષામાં આવા નાના દાખલા ન પૂછાય, ચિંતા નહીં કરતા કે આવા દાખલા પૂછા તો સાહેબ શું કરું, આવા દાખલા પૂછાય નહીં, પણ આ દાખલાનો ઉપયોગ પાછળ આવે છે માટે તમને આ પ્રેક્ટિસ છે, આ આવડે તો પાછળ દાખલામાં જે જગ્યાએ આ વસ્તુ વિકલન કરવાની આવી હોય ત્યાં તમને એ વસ્તુનું વિકલન આવડતું હોવું જોઈએ, એના માટેની આ પ્રેક્ટિસ છે ખાલી. બરાબર છે? અને આ કદાચ દાખલો મૂકે તો MCQ મને ગુજકેટમાં મૂકી શકે, તો એમાં તમારે સીધું જ આ પ્રમાણે કરી દેવાનું. દાખલા નંબર 3 લઈએ આપણે હવે. sin ax plus b y is equal to sin of ax plus b આપણી રકમ છે. જો આપણે ડાયરેક્ટ જ કરીએ મિત્રો, હવે તમને આવડી ગયું છે માટે, તો dy by dx sin નું વિકલન cos કરી ax plus b, કારણ કે પેલા ઉપર ઘાત નથી, ઘાત હોય તો પહેલા ઘાતનું વિકલન થાય, ઘાત નથી, ડાયરેક્ટ વિધેયનું sin નું વિકલન cos કરી કૌંસ બેઠો. હવે આપણે કૌંસનું વિકલન કરવાનું, તો a x નું વિકલન 1 અચળ સંખ્યાનું 0, આ a x નું વિકલન 1 અચળ સંખ્યા, આમાં x નથી માટે અચળ સંખ્યા કહેવાય, એનું વિકલન 0, માટે આનો ગુણાકાર a થઈ ગયો, એ આપણે આગળ મૂકી દઈએ. આ a અને બેઠું cos ax plus b આપણો ફાઇનલ જવાબ. આપણો દાખલો મિત્રો પૂરો થઈ ગયો. ચલો બરાબર દાખલો સમજાઈ ગયો તમને? પહેલા ઘાતનું વિકલન કરાય, ઘાત નથી માટે ડાયરેક્ટ વિધેયનું sin નું વિકલન cos ax plus b, આનું a x નું 1 આનું 0, આ a કહેવાય, એ આપણે આગળ મૂકી દીધા, આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 4 sec tan root x. sec tan root x આપણી રકમ છે. નિયમ પ્રમાણે આપણે વિકલન કરીએ આનું, તો dy by dx બરાબર પહેલા ઘાતનું વિકલન થાય, ઘાત નથી, વિધેયનું થાય તો પહેલા sec નું વિકલન કરવાનું. આપણે sec નું વિકલન થાય sec x tan x, તો sec x into tan x, આ મિત્રો sec નું વિકલન થયું, sec નું વિકલન થાય sec x tan x, અને આ x એટલે આની પાછળનું બેઠું જે હોય તે અંદર મૂકી દેવાનું. તો sec ની પાછળ tan root x છે, તો એને આપણે આમાંય મૂકવા પડે ને આમાંય મૂકવા પડે, કારણ કે sec નું આપણું સૂત્ર છે આખું, આ sec ના વિકલનનું સૂત્ર છે sec x into tan x, તો sec અને tan બંને લખવા પડે અને કૌંસમાં જે હોય તે બેઠું મૂકવું પડે. હવે આ થઈ ગયું sec નું વિકલન. હવે આપણે આનું કરવાનું,
tan tan નું વિકલન શું થાય તો tan નું વિકલન sec², વિકલનના સૂત્રો યાદ કરો. વિકલનના સૂત્રો નહીં આવડે તો કશું જ નહીં આવડે પાછા, એટલે સૂત્રો હજુ પણ બરાબર આગળના વિડીયોમાં તે સૂત્રો બરાબર મોટે કરજો તો જ દાખલા આવડશે. હવે આ tan, તો tan નું વિકલન sec², tan નું વિકલન sec² અને પાછળ જે ખૂણો હોય તે બેઠો મૂકી દેવાનો. પહેલા sec નું વિકલન કર્યું, sec x tan x, ત્યારે અંદર જે હોય તે બેઠું મૂકી દીધું આપણે. હવે tan નું વિકલન કર્યું sec², હવે એની અંદર હોય તે બેઠું મૂકી દેવાનું. હજુ આ √x નું બાકી છે. હવે √x ઓલી વાત તમને વિડીયોમાં લખ્યા પણ તમે જો યાદ રાખો કરીને. એમાં √x નું વિકલન જો 1/2 √x યાદ રાખો. મેં તમને 4 લખ્યા પહેલા. x નું વિકલન 1, x² નું વિકલન 2x, √x નું વિકલન 1/2 √x, તો એ જે √x નું વિકલન 1/2 √x. હવે આની પાછળ કઈ નથી માટે હવે આગળ નહીં વધવાનું. આપણો આ જવાબ આવી ગયો. જરાક આને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો 1/2 √x આપણે પહેલા લખાય નિયમ પ્રમાણે. તો 1/2 √x આપણા પહેલા અચળ સંખ્યા વાળો ઘટક પહેલા લખાય, બાકીનો બેઠું આપણે મૂકી દેવાનું કોઈ ફેરફાર વગર. sec tan √x tan √x અને sec² √x આપણો જવાબ આવી ગયો. આને કાંઈ કરવાનું નહીં, આપણો જવાબ. દાખલો ફરી એકવાર. sec tan √x આપણી રકમ હતી તો પહેલા ઘાતનું વિકલન પણ ઘાત નથી. વિધેયનું વિકલન તો પહેલું વિધેય sec આવે છે, આ તો sec નું વિકલન કરવાનું. sec x * tan x, x તરીકે આ બંને આપણે મૂકી દેવાના. પછી tan નું વિકલન થશે તો tan નું વિકલન sec², આ બેઠા મૂકી દેવાના. અને √x નું વિકલન થાય 1/2 √x. બસ આપણો જવાબ આવી ગયો. ખાલી આપણી જે અચળ સંખ્યા છે એ અચળ સંખ્યાને પહેલા મૂકવી પડે આપણે, બાકીનું બેઠું એમ ના એમ. ચલો રેડી બધા બરાબર. દાખલા નંબર 5 માં જોઈએ. y is equal to sin of ax plus b upon cos cx plus d. મિત્રો આપણી આ રકમ છે, આનું આપણે વિકલન કરવું હોય તો જો આ x વાળો ઘટક અંશમાં બી છે ને x વાળો ઘટક છેદમાં બી છે. x વાળો ઘટક જ્યારે અંશ અને છેદ બંનેમાં હોય ત્યારે ભાગાકારનો નિયમ વાપરવાનો. x વાળા બે ઘટકો જો ગુણાકારમાં હોત તો ગુણાકારનો નિયમ વાપરવાનો. તો અહીંયા આપણી પાસે x વાળા બે ઘટકો ભાગાકારમાં છે તો આપણે ભાગાકારનો નિયમ વાપરીએ. મિત્રો ભાગાકારનો નિયમ છે તો dy/dx બરાબર પહેલા નીચેનું પદ m ના m, ભાગાકારમાં નીચેના પદથી સ્ટાર્ટ થાય તો નીચેનું પદ એટલે cos cx plus d m ના m, અને ઉપરના પદનું વિકલન તો d/dx of sin ax plus b. નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન માઈનસ હવે ઉપરનું પદ m ના m, અને d/dx of નીચેનું પદ છેદમાં નીચેના પદનો સ્ક્વેર. ફરી એકવાર મિત્રો, પહેલા આપણને ભાગાકારનો નિયમ આવડતો હોવો જોઈએ. નીચેનું પદ m ના m, ઉપરના પદનું વિકલન માઈનસ ઉપરનું પદ m ના m, અને નીચેના પદનું વિકલન. મિત્રો જે વિકલન બોલીએ છે એની આગળ d/dx મૂકવાનું, એટલે સાઈડ ની બી ખબર પડે ને આપણને બી ખબર પડે. માત્ર આપણે આનું જ વિકલન કરવાનું છે. જે m ના m બોલ્યા છે તે આપણે બેઠું જ મૂકવાનું છે. તેના પછીના સ્ટેપમાં જો આપણે m ના m બોલ્યા હતા તે બેઠું મૂકવાનું. જે વિકલન બોલ્યા હતા એનું વિકલન કરવાનું. આપણે હવે આનું વિકલન કરતો પહેલા sin નું વિકલન કરવાનું. cos ax plus b, પહેલા sin નું વિકલન થઈ ગયું. cos ખૂણો આપણે બેઠો મૂકે. હવે ખૂણાનો અથવા કૌંસનો કરવાનો. મેં આપેલા 3 નિયમો મિત્રો આગળના વિડીયોમાં
આખા વિકલન બધે એ જ નિયમ લગાડવાનો છે કે પહેલા ઘાતનું વિકલન કરો, વિધેયનું કરો અને કૌંસ અથવા ખૂણાનું કરો. વિકલનમાં બીજું નવું કંઈ આવવાનું નથી. તો પહેલા આપણે sin નું વિકલન કર્યું cos, આ ax + b એમ ના આવ્યું. હવે આનું વિકલન કરીએ તો આ ax નું વિકલન 1 અચળ સંખ્યાનું 0, sin નું cos થઈ ગયું અને આ કૌંસનું વિકલન બી આપણે કરવું પડે, એ પણ આપણે કરી દીધું. આગળ વધી માઈનસ આ બેઠું જે છે તે બેઠું sin ax + b આપણા બેઠા. આપણે આનું વિકલન કરવા છે તો cos નું વિકલન -sin cx + d અને આનું આવશે c કૌંસમાં 1 + 0 અને છેદમાં cos સ્ક્વેર કર, સ્ક્વેર અહીં આગળ આવી જાય તો cos સ્ક્વેર cx + d. એમને બધું બેઠું આપણે એમને મૂકી દીધું. cos નું વિકલન -sin લખી, પાછળનો બેઠો મૂકવાનો, આના વિકલનમાં c x નું 1 અને આનું 0. બસ રાકાને વ્યવસ્થિત લખીએ આપણે. તો જો આ a છે ને આ 3 ગુણાકારમાં જ છે તો ખાલી a ને આપણે આગળ મૂકી દઈએ. તો આ a cos cx + d cos ax + b, પછી આ મિત્રો માઈનસ છે અને આનું આ માઈનસ આવ્યું છે તો માઈનસ માઈનસ પ્લસ પ્લસ c આગળ મૂકી દઈએ, sin of ax + b sin of cx + d upon cos square cx + d આપણો ફાઇનલ જવાબ. ચલો સમજણ પડી બધાને બરાબર? ફરી એકવાર, જ્યારે આપણે ભાગાકારનો નિયમ વાપરીએ મિત્રો ત્યારે નીચેનું પદ પેલા એમના એમ મૂકવાનું, ઉપરના પદનું વિકલન માટે આગળ d/dx લખવા પડે, પછી ઉપરનું પદ એમના એમ, નીચેના પદનું વિકલન માટે d/dx લખવા પડે, નીચેના પદનો સ્ક્વેર. આ એમને એમ છે નું કઈ નહીં કરવાનું. આનું વિકલન કરો તો sin નું વિકલન cos, પાછળનું બેઠું, આનું a x નું 1 આનું 0, આ બેઠું આવશે. cos નું વિકલન -sin લખી, કૌંસ બેઠો, આનું વિકલન c 1 અને 0. આ બધામાંથી સાદું આપતા a આપણે આગળ મૂકી દઈએ, આ બેઠું, આમાંથી c માઈનસ માઈનસ પ્લસ કરી દીધો, બાકીનો બેઠું, નીચે cos સ્ક્વેર cx + d. આનું કોઈ સાદું આપવાનું હોતું નથી. જો આપણી પાસે આ a અને c ના હોત ને તો પેલું સૂત્ર બનતે cos α cos β + sin α sin β નામનું સૂત્ર બનતે, પણ આગળ a અને c છે માટે સૂત્ર બને નહીં, માટે આપણો આ જ આપણો જવાબ રહેશે. તો દાખલા નંબર 5 માં બરાબર ક્લિયર. ની અંદર ખાલી એને જે કીધા તે સૂત્રો આપણે વાપરવાનું છે. દાખલા નંબર 6 જોઈએ આપણે. આ તમે આગળ વધવું હોય મિત્રો, જો આમાં તને અલગ અલગ કરી શકાય. આ દાખલામાં આપણો આ જવાબ છે, પણ કદાચ તમારે આગળ વધવું હોય ને તો આને આના છેદમાં મૂકી દઈએ, આને આના છેદમાં મૂકી દઈએ બી જવાબ લાવી શકાય. એક સ્ટેપ તમને કરી આપું, વધારે ખ્યાલ આવે. કદાચ MCQ, આવા દાખલા MCQ માં આવે, નાના દાખલા MCQ માં કદાચ MCQ માં ઓપ્શન આપ્યો હોય, આ ઓપ્શન ન આપ્યો હોય અને કદાચ હજુ એક સ્ટેપ સાદું બાકીનો ઓપ્શન આપ્યો, તમને આવડતો હોવો જોઈએ. આપણે કરી દઈએ એક સ્ટેપ વધારે. જો a cos cx + d cos ax + b upon cos square cx + d c sin ax + b sin cx + d upon cos square cx + d. આપણે છેદ વિભાજન એને કહેવાય. આ આખાના છેદમાં મૂકી દીધું, આને પેલાના છેદમાં મૂકી દીધું, તો એકવાર cos cx + d એકવાર ઉડી ગયા તો છેદમાં cos વધે અને આપણે સેટ કરી દઈએ અહીંયા. તો a cos ax + b અને આ સેટ થઈ જાય sec cx + d. આ એકવાર ઉડી ગયા
cos એકલા એક વાર બાકી છે ઉપર યા તો સેટ કરી દીધો. આમાં તમે જો c આ cs + d આની સાથે મેળવ્યાનો તો sin upon 1 cos લઈ લઈએ તો tan થઈ જાય. આ cos સ્ક્વેર છે આમાંથી 1 લઈ લઈએ આપણે તો sin upon cos ને tan કહેવાય. હજુ એક બાકી છે તેને sec કહેવાય. તો જો c sin of ax + b sin upon 1 cos લઈએ તો tan cx + d અને હજુ નીચેનો એક બાકી છે ઉપર જાય તો sec. આપણો આ જવાબ કહેવાય. એટલે જો ઓપ્શનમાં તમે આ આપ્યો હોય તો આ લખવાનો અને ઓપ્શનમાં તમે આને બદલે છેદ વિભાજન કરીને આ જવાબ આપ્યો તો આપણે આ લખવાનો. જે આપ્યો હોય તે આપણને ખબર પડે. મતલબ આપણો જે નિયમ છે નિયમ આપણો આ છે. ભાગાકારનો નિયમ તમે એપ્લાય કરો બસ પછી તો મિત્રો વિકલન કર્યા પછી સાદું બાપમાં બાકી નવું આમાં કઈ નહીં આવે. દાખલા નંબર 6 જોઈએ આપણે. cos x³ sin² x5 જો જરાક આપણા નિયમ પ્રમાણે મિત્રો dy/dx આ x વાળો ઘટક છે આ પણ x વાળો ઘટક છે. બે x વાળા ઘટકો જો ગુણાકારમાં હોય તો ગુણાકારનો નિયમ આપણે એપ્લાય કરવાનો. આમાં આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ તો પહેલું પદ m ના m બીજા પદનું વિકલન dy/dx of sin² x5 ગુણાકારનો નિયમ છે મિત્રો. પહેલું પદ m ના m બીજા પદનું વિકલન. હવે બીજું પદ m ના m તો sin² x5 m ના m d/dx of cos x³. આ ગુણાકારનો નિયમ છે મિત્રો. ગુણાકારના નિયમ માટે પહેલું પદ m ના m બીજા પદનું વિકલન બીજું પદ m ના m અને પહેલા પદનું વિકલન. હવે આપણે આમાં ગોઠવી દઈએ તો cos of x³. હવે આનું આપણે વિકલન કરવાનું છે. વિકલન એટલે આપણો નિયમ યાદ કરો. પહેલા ઘાતનું વિકલન. અહીંયા ઘાત છે તો ઘાત આગળ મૂકી દેવાની તો 2 sin અને એક ઘાત ઓછી તો બે માંથી જાય તો એક લખવાની જરૂર નથી. ફરી એકવાર ઘાતનું વિકલન કરતા બે ઘાત આગળ મૂકી બેઠું જ મૂકી દેવાનું. જે હોય તેને એક ઘાત ઓછી કરી દેવાની એટલે ઘાતનું વિકલન થઈ ગયું. હવે વિધેયનું વિકલન. વિધેય તરીકે sin છે તો sin નું વિકલન cos. પાછળ જે હોય તે બેઠું મૂકી દેવાનું. આ વિધેયનું વિકલન. અને હવે ખૂણા અથવા કૌંસનું વિકલન તો x5 નું વિકલન 5x4. ત્યારે મિત્રો આપણે આનું આખું વિકલન આ થયું કહેવાય. ફરીવાર આ આપણે m ના મૂક્યું છે. આનું વિકલન કરતા આપણા ઘાતનું વિકલન કરવાનું તો બે આગળ આવશે તો 2 sin x5 કારણ કે આમાં એક ઘાત અહીંયા ઓછી કરવાની. sin નું વિકલન થશે cos x5 અને x5 નું વિકલન થશે 5x4. એટલે આમ ઘાતનું વિકલન વિધેયનું વિકલન અને ખૂણાનું વિકલન ત્રણેય વસ્તુ થવી જોઈએ. હવે આગળ આ m ના m છે તો m ના m sin² x5 m ના m. હવે આપણે આનું વિકલન કરીએ. આમાં મિત્રો ઘાત નથી તો ઘાતનો વિધેયનો નિયમ કેન્સલ. ડાયરેક્ટ હવે વિધેયનું વિકલન. વિધેય આપણી પાસે cos છે તો cos નો માઈનસ sin. આપણે આ વિકલન કરી દીધો તો પેલા ઘાત હતો નહીં માટે ઘાતનું વિકલન ન કરાય. ડાયરેક્ટ વિધેય cos નું વિકલન માઈનસ sin x³ અને x³ નું વિકલન થાય 3x². આ પ્રમાણે આપણે પહેલા ઘાત નહીં તો માટે ઘાતનું નહીં કરવાનું, વિધેયનું વિકલન અને ખૂણાનું વિકલન. બસ હવે ખાલી વ્યવસ્થિત લખવાનું. આપણો જવાબ જ થાય ખાલી વ્યવસ્થિત લખીએ આપણે આને. તો જો આ 2 બરાબર 2 અને આ 5 તો 5 દુના 10 પછી x4 5 દુના 10 x4 બાકીનું બેઠું તો cos x³ બેઠા sin x5 બેઠા
અને cos x ની 5 ઘાત બેઠા. એ રીતે આમાં માઈનસ આ માઈનસ આગળ કે માઈનસ 3x² sin સ્ક્વેર x ની 5 ઘાત અને sin x³. બસ આપણો જવાબ આવી ગયો. આવા કૌંસ તમે નહીં કરો તો ચાલે. ફરી એક વાર 5 દુના 10 x ની 4 ઘાત બાકી બેઠું cos x³ sin x ની 5 cos x ની 5. આગળ આમાં 3x² આગળ મૂક્યા sin સ્ક્વેર x ની 5 અને sin x³ આપણો જવાબ આવી ગયો. હવે મિત્રો આપણે કોઈ દાખલો ગણતા હોઈએ ને એમાં sin અને cos જો ગુણાકારમાં આવે અને એનો ખૂણો જો સરખો હોય ને તો 2 sin θ cos θ નું સૂત્ર લાગુ પડે. તો જો શક્ય હોય એમસીક્યુ હોય તો મિત્રો કદાચ એવો લોકો કરી આપેલું હોઈ શકે તો આપણને એ વસ્તુની ખબર હોવી જોઈએ. તો જો આ 10 માંથી 2 હું આને આપી દઉં છું તો 2 sin θ cos θ સૂત્ર લાગુ પડે તો મારે હવે આ લખાય આપણે જો 5 x ની 4 ઘાત cos x³ અને આમાંથી 2 આને આપું તો 2 sin x ની 5 ઘાત અને cos x ની 5 ઘાત એવું અલગ લખું. આ બધું બેઠું જ sin સ્ક્વેર x ની 5 sin x નો ક્યુબ. ખાલી મિત્રો આપણે આની અંદર sin નો જે ખૂણો હતો તે જ cos નો ખૂણો છે અને વચ્ચે ગુણાકાર છે તો 2 sin θ cos θ નું સૂત્ર છે sin 2θ. તો આને આપણે આવું લખાય મિત્રો sin of 2 અને θ એટલે x ની 5 ઘાત. મિત્રો આખાનું સાદું રૂપ 2 sin θ cos θ એટલે sin of 2 θ તરીકે x ની 5 ઘાત બાકીનું આપણું બેઠું. તો આ પણ મિત્રો જવાબ કહેવાય. આપણને આ બી ખબર હોવી જોઈએ. બાકી આપણે કાંઈ કરવાનું નથી. એટલે આપણે જ્યારે વિકલન અને સંકલનનો કોઈ બી દાખલો ગણતા હોઈએ અને એની અંદર જો આપણી પાસે sin અને cos આ પ્રમાણે ગુણાકારમાં મળે અને એના ખૂણા સમાન હોય તો જ, એના ખૂણા સમાન ન હોય તો આપણે આ બધું કરવાની જરૂર નથી. પણ ખૂણા સમાન હોય તો મિત્રો આગળ 2 લાવી દેવાના. આપણે ના હોય તો આપણે 1/2 ગુણ્યા 2 કરી દેવાનું. 2 વડે ગુણીને 2 વડે ભાગી દેવાના. પણ 2 આવી ગયા આમાં તો આપણને 2 અહીંથી મળતા હતા માટે આપણે લઈ લીધા. અહીંથી મળતા ન હોય તો 1/2 ગુણ્યા 2 કરે 1/2 આગળ મૂકી દે. પણ 2 sin θ cos θ લાવી દેવાનું તો sin 2θ આપણે એનું સૂત્ર લગાડી શકીએ. તો sin 2θ તરીકે x ની 5 ઘાત બાકી જે હતું બેઠું મિત્રો આપણે એને રાખી દેવાનું. આપણો જવાબ આવી ગયો. ચલો સમજવામાં કોઈ તકલીફ? એકદમ રેડી? ત્યાર પછી આગળ દાખલા નંબર 7 જોઈએ આપણે. y is equal to 2 root what x square. जो dy by dx અચળ સંખ્યા 2 તો એમ ના રૂટ આવ્યા. યાદ કરો વર્ગમૂળનું વિકલન શું થાય. આગળના વિડીયોમાં મેં પેલા યાદ રાખો કે 4 વસ્તુ લખી આપેલી હતી કે વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ થાય. રૂટનું વિકલન 1/2 રૂટ અંદર જે હોય તે બેઠા. ફરી વાર મિત્રો રૂટ x નું વિકલન 1/2 રૂટ x થાય. યાદ કરો આગળના વિડીયોમાં મેં તમને અહીંયા 4 વસ્તુ લખી આપેલી છે એમાં રૂટ x છે. જો રૂટ x નું વિકલન 1/2 રૂટ અંદર x હોય તો x અંદર આ છે તો આ આપણે લખી નાખ્યું. હવે આ થયું તે રૂટનું વિકલન થયું. જો આનું બાકી છે આપણે હવે કોટનું વિકલન માઈનસ cos x². હવે કોટનું વિકલન થાય માઈનસ cos x². પાછળ જે હોય તે બેઠું. હવે x² નું વિકલન 2x. ત્યારે મિત્રો આપણું આખું વિકલન થયું. પછી આપણે સાદું પાપન છે.
ફરીવાર પહેલા જો 2m ના m વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ cot of x સ્ક્વેર, પછી cot નું વિકલન માઇનસ cos x સ્ક્વેર ઓફ x સ્ક્વેર અને x સ્ક્વેર નું વિકલન 2x. 2 આમાં ઉડી ગયા. આ માઇનસ આગળ લખી આને જો આમ નામ રાખો તો એ ચાલે અને cos x સ્ક્વેર ને 1/sin સ્ક્વેર કરો આને cos/sin કરો. જોઈએ આપણે સાદું આપીએ છીએ તો જો માઇનસ 2x હું આગળ મૂકી દઉં છું, cos x સ્ક્વેર ને 1/sin સ્ક્વેર x સ્ક્વેર કરી દીધું મેં. cos x સ્ક્વેર મિત્રો એટલે 1/sin સ્ક્વેર ઊણો હતો તે બેઠો. આ cot ને રૂટ ઓફ cos upon sin. ફરી એકવાર ફરી મિત્રો આ cot છે અને cos upon sin કરી દીધું આપણે એટલા માટે કે આમાંથી આપણે એક sin ને ઉડાવો તો ઉડાવી શકાય અને તમે આ કશું જ ના કરો અને આના મૂકી દો તો એ તમારો જવાબ કહેવાય. આમાં તમારે એક sin ને ઉડાવવો હોય ને તો એક આખો sin અલગ કરવો પડે અને એક sin માટે આપણે રૂટ બનાવવો પડે. જો આપણે કરીએ -2x root of sin of x square upon root of cos of x square અને sin x square અને sin x square એમ બે વાર લખાય. આ મિત્રો sin સ્ક્વેર છે તારે બે વાર લખ્યા. હવે શું થશે? આ sin સાથે આ sin એક વાર ઉડી લઈએ રૂટ આવી જશે. આ અહીંયા ઉડી જાય એટલે રૂટ આવી જશે તો આવું લખાય -2x upon root of cos x square. આ બી હવે રૂટ જ બની જશે root of sin x square કારણ કે આ બે એક વાર ઉડી ગયા. આને બે વાર રૂટ કહેવાય એટલે એક વાર રૂટ ઉડી ગયા અને આ sin x square ઉપર જાય એટલે cosec x square. આ ઉપર જાય એટલે cosec x square ઉપર લઈ ગયા આપણે એને. હવે જો મેં તમને આગલા દાખલામાં કીધું એમ આનો રૂટ આપણે કોમન કરી નાખીએ તો cos નો જે ખૂણો છે તે sin નો ખૂણો આવી ગયો માટે 1/2 ગુણ્યા 2 આપણે કરી શકીએ. તો આગળ વધી આમાં આપણે બરાબર -2x cosec x square અને નીચે 2 વડે ગુણીને 2 વડે ભાગીએ આપણે 1/2 ગુણ્યા 2 cos x square sin x square. cos x square sin x square બેના રૂટની વચ્ચે ગુણાકાર હોય તો કોમન રૂટ કરી શકાય. હવે આ સૂત્ર થઈ ગયું જરા જોઈ લો 2 cos θ sin θ sin 2 θ નું સૂત્ર આપણે આગલા દાખલામાં જ યુઝ કર્યો. cos અને sin ની અંદર જો ખૂણો સમાન આવે અને બેની વચ્ચે ગુણાકાર હોય તો બે આપણે લાવવા પડે. અહીંયા બે નહોતા તો આપણે 2 વડે ગુણી 2 વડે ભાગ્યા. હવે આનું જે રૂટ 2 છે એને આપણે ઉપર લઈ જઈએ તો -2 છે આ રૂટ 2 પહેલા -2 રૂટ 2 x cosec x square. આ રૂટ 2 આપણે ઉપર લઈ ગયા અને વર્ગમૂળની અંદર 2 sin θ cos sin 2 θ તો sin 2 અને θ એટલે x square છે. આપણો આ ફાઇનલ જવાબ આવી ગયો. કદાચ MCQ માં મિત્રો આટલો જવાબ ન હોય અને જો આનું સાદુરૂપ મેં આપ્યું છે એ પ્રમાણે સાદુરૂપમાં આ જવાબ હોય તો આપણને આવડતું હોવું જોઈએ કે સાદુરૂપ આપણે કેમ લાવવું તે. દાખલો ફરીવાર 2m ના m વર્ગમૂળનું વિકલન 1/2 રૂટ આ બેઠું પછી cot નું વિકલન મિત્રો -cos x square x square અને x square નું વિકલન 2x. હવે આ ઉપરના મિત્રો આ 2 ઉડી ગયા. આ ઉપર જે છે એમાંથી જો -2x આપણે લખી નાખ્યા અને આ cos x square ને 1/sin square કર્યા અને આ જે cot હતા એને cos/sin કર્યા. હવે આ sin ઉડાવવા માટે આને બે વાર sin મેં અલગ કર્યા. sin સ્ક્વેર હતા બે વાર sin અલગ કર્યા તો -2x √ cos x square. આમાં એક વાર sin ઉડી જાય એટલે રૂટ આપણા પાસે બાકી રહેશે √ sin x square ને એક sin ઉપર જાય તો cosec.
હવે આ બંને સાઈન કોસ છે અને બંનેના ખૂણા સમાન છે, વચ્ચે ગુણાકાર છે, તો 2 વડે ગુણી 2 વડે આપણે ભાગી દીધા, તો 2 sin θ cos અને sin 2θ કહેવાય. અને આ જે 2 હતા 2 ઉપર ગયા એટલે √2 આપણા બની ગયા. ચલો સમજાય ગયું બધાને બરાબર? રેડી? તો દાખલા નંબર 7 સુધી બરાબર તમારે પ્રેક્ટિસ કરવાની. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 7 સુધી રાખીએ મિત્રો. 8મા દાખલાથી આપણે આગલા વિડીયોમાં લઈશું. ઓકે, થેન્ક યુ.